ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ અને ઓનલાઈન સેવાઓનો ઉપયોગ વધતાની સાથે જ સાયબર ફ્રોડનું જોખમ પણ વધ્યું છે। હવે સાયબર ગઠિયાઓ છેતરપિંડી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે। એઆઈ દ્વારા ડીપફેક વિડીયો અને ઓડિયો બનાવીને છેતરપિંડી થઈ રહી છે। જાણીતી વ્યક્તિઓ કે સેલિબ્રિટીઝના ડીપફેક વિડીયોનો ઉપયોગ ગેરકાયદે એપ્સના પ્રમોશન માટે થાય છે। આ ઉપરાંત કોઈપણ વ્યક્તિનો ડીપફેક વિડીયો કે અવાજ બનાવી તેના મિત્ર કે પરિવારજનો પાસે પણ છેતરપિંડી આચરવામાં આવે છે। ફ્રોડના પૈસા સ્થાનિક લોકોના બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી ક્રિપ્ટોકરન્સી દ્વારા દેશ બહાર મોકલાય છે। રશિયા કે કંબોડિયામાં થયેલા આ ફ્રોડના આંકડાઓને પકડવા હવે હાલ પોલીસ માટે એક મોટો પડકાર બની ગયો છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ સાયબર ક્રાઇમના એસીપી તે પણ સાંભળીએ। એવી લાલચ આપવામાં આવે છે કે બ્લેકના નાણાં વ્હાઇટ કરવા માટે અમને અકાઉન્ટની જરૂર છે। બીજું એમ કહે છે કે ઓનલાઈન ગેમિંગના પૈસા છે યા તો ક્રિકેટ બેટિંગના પૈસા છે જે અમારે ઇન્કમટેક્સ બચાવવા માટે અમારે અકાઉન્ટની જરૂર છે। આવી લોભામણી લાલચો આપી અને લોકો પાસેથી બેંક અકાઉન્ટ મેળવવામાં આવે છે અને એ બેંક અકાઉન્ટ અથવા તો સિમ કાર્ડ એને આવી રીતના મેળવવામાં આવેલા હોય એમનો ઉપયોગ પછી ક્રિમિનલ એક્ટિવિટીમાં થતો હોય છે। બીજી એક મોડસ ઓપરેન્ડી આ જેટલી ઇન્ડિયાની બહારથી ગેંગ ઓપરેટ કરી રહી છે એમને ઇન્ડિયામાંથી આ પૈસા બહાર લઈ જવા માટે બી ક્રિપ્ટોકરન્સીની જરૂર પડતી હોય છે। તો એમાં બી એવા એક એજન્ટ્સ હોય છે જે એમને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી આપે છે અને એમને બી એવા બેંક અકાઉન્ટની જરૂર હોય છે જેમાં ફ્રોડના પૈસા લેશે અને એની અગેન્સ્ટમાં એમને ક્રિપ્ટોકરન્સી કરી આપશે। તો લોકો લાલચને કારણે ઘણી બધી અવેરનેસ એ બાબતમાં કરવામાં આવી છે કે આપનું બેંક અકાઉન્ટ કોઈ સંજોગોમાં કોઈ બી વ્યક્તિને ન આપવું જોઈએ કેમ કે આપણા કોઈ પર્સનલ ડોક્યુમેન્ટ ન આપવા જોઈએ। બટ લોકો લાલચમાં 25,000 10,000ની લાલચમાં એમના પોતાનું બેંક અકાઉન્ટ કોઈને આપી દે છે અને પછી એ બેંક અકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્સફર કરી અને પછી વિક્ટિમનો કોન્ટેક્ટ યા તો જે બેંક અકાઉન્ટ આપવાવાળો હોય છે એમનો કોન્ટેક્ટ બંધ કરી દેવામાં આવે છે। એટલે લોકો લાલચમાં આવીને જ્યારે આવા અકાઉન્ટ આપે છે ત્યારે એમને પોતે ક્રિમિનલ બને છે અને જેલમાં જવાનો વારો આવતો હોય છે।